કારકિર્દીની પસંદગી, ખરું ને? કેટલો મોટો અને ગૂંચવણભર્યો સવાલ છે. પણ ચિંતા કરશો નહીં. ચાલો આજે સાથે મળીને આ ગૂંચવણને ઉકેલીએ અને એકદમ સ્પષ્ટ રસ્તો શોધીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની આ વાત છે ને, સીધી દિલ પર લાગે છે. ખાસ કરીને એ સ્ટુડન્ટ્સને જેઓ સતત બીજાની અપેક્ષાઓ અને સરખામણીના બોજ નીચે દબાયેલા હોય છે અને પોતાની અસલી તાકાતને કદાચ ઓળખી જ નથી શકતા. જુઓ, આનો જવાબ કોઈના બનાવેલા રસ્તા પર ચાલવામાં નથી, પણ પોતાની અંદર જોવામાં છે. પોતાની તાકાત શું છે, શેમાં મજા આવે છે, કઈ આવડત કુદરતી છે, એ બધું સમજીને પોતાનો રસ્તો બનાવવાનો છે. તો આ આત્મશોધની સફર માટે એક ખૂબ જ જોરદાર ટૂલ છે જે એકદમ નકશા જેવું કામ કરે છે. એને કહેવાય છે 7 ડાયમેન્શનલ હોલિસ્ટિક કરિયર પર્સોના. આ ફ્રેમવર્ક શું કરે છે? એ તમારા વ્યક્તિત્વને છે ને 7 અલગ અલગ એંગલથી જુએ છે અને એનો એક જ મકસદ છે: તમારા માટે કઈ કારકિર્દી એકદમ પરફેક્ટ એટલે કે બેસ્ટ ફિટ છે એ શોધવામાં મદદ કરવાનો. તો આ 7 પરિમાણો છે કયા? ચાલો જોઈએ. ઓરિએન્ટેશન સ્ટાઇલ, રસ, વ્યક્તિત્વ, યોગ્યતા, ભાવના, પ્રેરણા અને માનસિકતા. આ બધી જ વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ને, ત્યારે કોઈ પણ વ્યક્તિનું એકદમ સ્પષ્ટ ચિત્ર સામે આવે છે અને એના પરથી ખબર પડે કે કઈ કારકિર્દીમાં એ વ્યક્તિ ખરેખર કમાલ કરી શકે છે. ચાલો તો હવે આ નકશાના પહેલા ભાગથી શરૂઆત કરીએ અને એ સમજવાની કોશિશ કરીએ કે કઈ વસ્તુઓ આપણને અંદરથી મોટિવેટ કરે છે અને એનર્જી આપે છે. સૌથી પહેલું છે ઓરિએન્ટેશન સ્ટાઇલ. અને તમે એક હોકાયંત્ર સમજી લો, જે એ બતાવે છે કે તમારું કુદરતી ઝુકાવ કઈ દિશામાં છે. મતલબ કે કયા પ્રકારનું કામ અને કેવું વાતાવરણ તમને સૌથી વધુ સૂટ કરશે. એક ઉદાહરણ લઈએ. કોઈકને એકદમ નિયમો અને સિસ્ટમથી કામ કરવું ગમતું હોય, તો બીજી બાજુ કોઈક એવું પણ હોય જેને નવા નવા આઈડિયાઝ અને ક્રિએટિવિટીમાં મજા આવતી હોય. જુઓ, બંનેની ઓરિએન્ટેશન સ્ટાઇલ અલગ છે, પણ બંને પોતપોતાની જગ્યાએ એકદમ સાચા છે. આ એસેસમેન્ટ શું કરે છે? એ તમારી જે મુખ્ય સ્ટાઇલ છે ને, એને આવા ચાર્ટ દ્વારા એકદમ ક્લિયરલી બતાવે છે, જેથી તમને તમારા ડ્રાઇવિંગ ફોર્સ વિશે કોઈ કન્ફ્યુઝન જ ના રહે. હવે વાત કરીએ રસની. એટલે કે એવી કઈ એક્ટિવિટીઝ કે સબ્જેક્ટ્સ છે જેમાં તમે એટલા ખોવાઈ જાઓ કે સમય ક્યાં જતો રહે એની ખબર પણ ના પડે. આ એસેસમેન્ટમાં ઘણા બધા અલગ અલગ ફિલ્ડ્સને જોવામાં આવે છે, જેથી એ જાણી શકાય કે કયું ક્ષેત્ર લાંબા સમય સુધી તમારો ઉત્સાહ અને જોશ ટકાવી રાખશે. ઓકે, તો આપણી આંતરિક દુનિયાની વાત તો થઈ ગઈ. હવે એવા ડાયમેન્શન્સ જોઈએ જે એ બતાવે છે કે તમે બહારની દુનિયા સાથે કઈ રીતે ડીલ કરો છો અને ચેલેન્જીસને કેવી રીતે ફેસ કરો છો. વ્યક્તિત્વ એટલે કે તમારી પર્સનાલિટી. આ તમારી એક આગવી ઓળખ છે. તમે કોઈ પણ કામ કરો એમાં તમારી એક યુનિક છાપ જોવા મળે છે. આ એસેસમેન્ટ એ સમજવામાં હેલ્પ કરે છે કે કયું કામ અને કેવું વાતાવરણ તમારી પર્સનાલિટીને સૂટ થશે. આમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી છે: રિઝિલિયન્સ. એનો સીધો મતલબ છે કે મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે તો પણ હાર માન્યા વગર ફરીથી ઊભા થવાની તાકાત. અને આ ગુણ તો કોઈપણ કરિયરમાં ખૂબ જ જરૂરી છે, ખરું ને? સાથે સાથે ટીમવર્ક જેવી સોશિયલ સ્કિલ્સનું પણ એનાલિસિસ થાય છે. કેમ કે તમે ટીમમાં કેવી રીતે કામ કરો છો અને તમારું યોગદાન શું છે, એ પણ કરિયરની સક્સેસ માટે એટલું જ મહત્વનું છે. હવે આવે છે યોગ્યતા એટલે કે એપ્ટિટ્યૂડ. આ છે તમારી નેચરલ ટેલેન્ટ. એવી વસ્તુઓ જે તમે બહુ સહેલાઈથી અને બીજા કરતાં વધુ સારી રીતે કરી શકો છો. આ તમારી સુપરપાવર જેવું છે, જે બતાવે છે કે કયા ફિલ્ડમાં સફળ થવાના ચાન્સ સૌથી વધુ છે. જેમ કે અમુક લોકોનું લોજિકલ રીઝનિંગ જોરદાર હોય છે, તો કોઈક પ્રોબ્લેમ સોલ્વિંગમાં માસ્ટર હોય છે. આ એસેસમેન્ટ આવી કુદરતી સ્કિલ્સને ઓળખી કાઢે છે. અને છેલ્લે પણ ખૂબ જ મહત્વનું, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. કોઈ પણ વર્કપ્લેસમાં સફળ થવા માટે પોતાની અને બીજાની લાગણીઓને સમજવી અને તેને મેનેજ કરવી બહુ જ જરૂરી છે. આનું એક મુખ્ય પાસું છે સહાનુભૂતિ એટલે કે એમ્પેથી. મતલબ કે બીજાના શૂઝમાં પગ મૂકીને તેમના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવાની અને તેમની ભાવનાઓને અનુભવવાની ક્ષમતા. તો આ બધા પીસીસને જોડીને આપણે ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે બેસ્ટ ફિટ કરિયર સુધી કેવી રીતે પહોંચી શકીએ? જો, વાત એમ છે કે જ્યારે આ 7 ડાયમેન્શન્સમાંથી મળેલી ઇન્સાઇટ્સને એકસાથે ભેગી કરવામાં આવે છે ને, ત્યારે આખી જર્ની એક એવા ક્લિયર અને પર્સનલાઇઝ્ડ કરિયર મેચ તરફ લઈ જાય છે જે તમારા અસલી સ્વભાવને રિસ્પેક્ટ આપે છે. આ માત્ર નોકરી શોધવાની વાત નથી, પણ એક સંતોષકારક અને સફળ કરિયર બનાવવા તરફનું એક મજબૂત કદમ છે.
તો હવે જ્યારે તમારી પાસે પોતાની પ્રતિભા શોધવાનો આ નકશો છે ત્યારે તમારી સફર તમને ક્યાં લઈ જશે? આખી પ્રોસેસનો હેતુ એ છે કે પૂરા આત્મવિશ્વાસ સાથે એવા રસ્તા પર આગળ વધવું જ્યાં સફળતા મળવાની પૂરેપૂરી ગેરંટી હોય. કારણ કે યાદ રાખજો, જ્યારે કામ તમારી પ્રતિભા અને પેશન સાથે જોડાયેલું હોય ત્યારે એ કામ નથી રહેતું, પણ જિંદગીનો એક મજેદાર હિસ્સો બની જાય છે.